મારી સાથે જોડાઈ ગયા સંજયભાઈ કેદારનાથ રાજકોટ થી આવીને આપણે એની સાથે વાત કરી. જય રામનાથ મહાદેવ. મને પહેલેથી વિચાર તો હતો જ કે મેં કેદારનાથ મહાદેવ મારે જવું હતું, પણ મેં દાદાના દર્શન કર્યા પછી મને એમ થયું કે આ થોડુંક અધૂરું રહી ગયું મારા માટે. મારે આ 4 ધામની યાત્રા મારે પૂરી કરવી પડે એવું લાગ્યું મને. માધાપર ચોકડીએથી રહું છું અને ત્યાંથી અત્યારે હાલીને રામનાથ જાઉં છું. ત્યાંથી હું પછી સીધો અત્યારે 8 વાગે કેદારનાથ નીકળવા રવાના થઈશું. અરે હું એકલો જ જાઉં છું ચાલીને. ઘરેથી બસ મમ્મીએ ખાલી એટલું કીધું કે કઈ વાંધો નથી, જવું છે દર્શન કરવા તું જઈ શકે. આ લગભગ મારી યાત્રા અંદાજિત હું કહું તો 3 મહિનાની યાત્રા રહેશે. આપણે એટલું કહી શકીએ કે ભાઈ જેને જેવી ઈચ્છા હોય ને તો પોતાની રીતે પોતાની યાત્રા પૂરી કરવી જોઈએ. યંગ માટે એટલું જ કહી શકું છું કે જેટલો તમે હાલીને જાઓ, હાલીને ચાલો એટલું વધારે સારું અને તમારી ફિટનેસ રહેશે. તો હું વર્ષથી ટ્રાય કરતો હતો કે ભાઈ મારે મહાદેવનો હુકમ થાય, એમાં મારા રામનાથ દાદાનો હુકમ થયો અને કેદારનાથ, બદ્રીનાથ અને યમનોત્રી, ગંગોત્રી ત્યાં દર્શન કરવાના. અત્યારે જો એપ્રિલ મહિનામાં છે, ગેટ ખુલવાના છે, તો પછી એની હિસાબે અમે વિચાર કર્યો કે ભાઈ હું મહિનો દી અગાઉ નીકળું તો એટલું વધારે સારું. કોઈ પણ જાતની મને હેલ્પ કરવી હોય કોન્ટેક્ટ કરી શકે છે 9898428371.